છોકરો જે બહાર રહી વિદેશમાં મારે કોઈ રાણી ધણી નહીં. એટલે પહેલા બીમાર પડ્યા. કોણ આવ્યું? હું ગોડાલાલ છું. ગોડા હવ એ ગોડી હવ અરે મને તો વાતું નહીં વાપર્યું. પૂજા ચડી ગયા સડી ગયો દેખાતું નહીં. વગેરે બહુ બધા ચડી ગયા. ગોડા નાવત મારે કોઈ ડોક્ટર બોલાય ભાઈ. હા તમારો છોકરો બોકરો એ તો વિદેશ રહી બે જણો બિચારો ફોન કરો. ફોન કરજે આપજી કે પછી એ ચા ના આવો ચા એટલા ગઈ હું ટિકિટ કપાઈ જાય મારી. ઓ ગોડિયા ઓ બાપા રે અમે કોઈ દાદા દાડા તો કાઢી જવા નહીં. અરે એ ગોડા જો જતા ના હું સાહેબ ને બોલાવું લગે ફોન કરું. પેલા મેડમ એવા બોલા અંજી એનો અંજી દર વખતે આવું એ આવું કોર ચાલુ હોય એમનો. આ દવા આલી થી કોઈ ફરક ના પડ્યો. આ ગોળીઓ જોવા દે મને. ગોડભાઈ એ ગોડિયા મેલા ભાવ થયું બીમાર ભાઈ હા ગાડા હાવ થયું એટલે મને દેખાત નહીં ભાઈ હા હું પણ હું થયું તો દેખાતું નહીં તમને એમ તો કયો અલે આ હોજા સર ગયા બસે એટલે હા ના હોજા ચડ્યા હા હા એટલે તને ખબર નહીં મારે દબી તકલીફ વાતે વળી ગઈ વાપરી પેલા બાજુ ચંપા કાજે કે મેલો મોદો પડ્યો મેલો મેલો પણ એમને કહેતા કે મેલો બા મોદા પડે છે હૃદય ખેલ છે. વાટ્યો પડી જાય. હા ડોક્ટર ને તે પાણી પીવું હા પેલું મશીન ધોળાય ઓટકે ના નાખી ના હા ભાઈ આ પ્રોબ્લેમ બહુ મોટો થાય છે કે જવાની જાય ને એ વખવાઈ જાય તો હન તો એટલી ખબર પડે. હા રિવર્સ જો સારું હતું. પહેલેથી બા આવા હતા એટલે ખાવા તો ખોરાક લેતા નહીં કોઈ અમે જ્યાં ભેગો હતો હું કહું તમારા છોકરા ફોન કરું કે તમારા છોકરો તમારા છોડી વિદેશ છોકરો વિદેશ મને પેલા ચોખવટ કરે. ગોળી તો કદાચ ના આપો પણ છોકરો આવી હતો. શું કરું કયો આવે તમારે ડોક્ટર પકડ બોલાવો. તમારા છોડીને ફોન કરું કાર્યો કઈ તો કાર્ય જ મરી જવાનો એક દાડો પાર આવશે તમને. તમે કયો તમે ફોન કરું કે દવાખાને રહો ડોક્ટર બેન બોલાવો પેલો ભારતી ડોક્ટર ને બોલાવું દવા ચાલુ હતી. હું હાલ જ ભારતી ડોક્ટર ને ફોન કરું પડે. ના તો લઈને જ આવવાનું તમે હોય જ આવે તો ઘેર આવે સારવાર ઘેર આલા બધો આ વાંચો આવી હાલત મળી જાય. ખાટલામાં બાટલો ચડાવી દઈએ આટલો ભરાઈ દેવું બાટલો ચાલશે. રાગ પોલીસ કે નહીં બહુ તકલીફ. એટલે ભારતી નો નંબર હારો હાથમાં નહીં આવતો. શું નામ લખ્યું તું? ભારતી ડોક્ટર લખે તો મને જોવા દેવું પડે. ઓ બાપા હા મને કોઈ ના હે. ઓ માં તો અત્યારે ના આવું. રિંગ જાય હાલો હા કો ભારતી બેન અવાજ ઓળખ્યો? આપડે પેલા મેલા બંધ નતું બતાવ્યું આપડે ખબર હા એની જ વાત છે. આ વધારે તબિયત બગડી જાય શરીરમાં ફોજા ચડી ગયા. તો તમે ના આવો તો ફટાફટ આવતા ને આપડે બાટલો ચડાવવો પડશે. જલ્દી 10 મિનિટમાં હાજર થઈ જાય કણ. ના કેતા તો બાઇક લઈને લેવા આવું બસ સ્ટેન્ડ. હા હેડો હું લઈને આવું. શું કીધું? બાઇક લઈને જવું. જલ્દી કરજો. હા હાલ જ ના પૈસા આપડા પાસે આડો કરો. પૈસા તો શું માર જોડી મારો બોસ વીઘા જમીન પડી ના પૈસા તો નહીં. અને એકલા છોકરો મારો એ પણ છોકરો જો થાય પૈસા તો બે આલીશું. ગોડિયા મને બચાઈ લે. દખભાઈ દુઃખ નહીં મેલું. ફટાફટ જલ્દી જો ને આવું થયું હજુ જો મોજા ભાઈ તમે ત્યાં દવા આલી દવા માફક નહીં આવી.
અરે હું બી બહાર નીકળી હતી મારી ફેમિલી જોડે ને અચાનકથી તમે ફોન કર્યો. આંખ ખોલો. હો જાય જાઓ. ઓહો જીભ કાઢો. લાંબી 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 સરખી રીતે કાઢો. મોટું પણ થતું નહીં. દવા ગઈ ઉઠો વખાઈ ગયો. ઉભા રહો ઓડો ખોલો. હા થશે હા એટલું તો થાય જીભ કાઢો બહાર રાખી બહાર કાઢો હજુ 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 કઈ બાર ના આવે એટલે એટલી હોય મેં કાંઈ કાઢી હા. હા આ ડોક્ટર જીભ બાય કાઢ લે હા. બહુ ના કાઢે. વખાઈ છે. તમારી ટ્રીટમેન્ટ થાય છે ઓ બાપા રે. હવે થોડી વાત એવી છે હમ. કે હમણાં જોડે સમય બહુ ઓછો. શું કહો તમે તો તાવ પછી તાની છોકરા બોલાવું પેલા ભણવા જેવો બારથી એમને બોલાવી દો કારણ કે હવે સમય બહુ ઓછો છે હમણાં જોડે. શું કરશો કરશો એમાં પૈસા થોડા સાહેબ હાથ જોડું છું અમારા કાકાનો બસ થઈ નાખો. મારી વાત સાંભળો સાહેબ હું તમને કહું છું આ સેજ બી ઠીક થાય એવા નથી. એમની હાલત તમે જો આમની કન્ડિશન બહુ ખરાબ થતી જાય છે. દવા કરવાનો કોઈ મતલબ નથી કોઈ ફાયદો નથી. જો અમને શું કર્યું છે તમને ખબર છે હે અમને તાવની ગોળી આપી હતી મેં ગળવા માટે આયા હતા અઠવાડિયા પહેલા. તાવની ગોળી છોડીને એમને ડાયાબિટીસ ની ગોળી ગળી લીધી છે. સાહેબ ને શું ભાઈ દાદા કઈ ગોળી ગળીશ તમે? અરે ભાઈ મેં આપી છે તમે નથી ગળી. તમને સાઈડ ઇફેક્ટ થયો છે. આ થેલા ગાડી વાળી ગોળીઓ પડી. ઓ બાપા રે. શું કહે તમારા છોકરાને ફોન કરું? હાથ રહી હતો આવું શરીરથી કશું આ ગરમી એટલે એટલે ના રહેવાય. આ ગોળી કઈ ગળી છે તમને ખબર છે? અહીંયા કોણ છે એમનો ફેમિલી મેમ્બર કોણ છે? કોઈ નહીં. ઓય તો હું આતા તો આગળ બે જણા બેઠા હતા. અરે દાદા એમને કઈ ગોળી ગળી છે તમને ખબર છે? ઉંદેડાના તાવની ગોળી ગળી છે. આ માણસ છે આ ઉંદેડા નથી. કેમ સમજતા નથી તમે? મારા છોકરો ગામમાં ગોળીઓ લાવી આલતા હતા હું ગોળીઓ કરતો હતો. અરે ભાઈ તમને ભગવાને માણસ ઉભા આપડે ભોગીલાલ બોલાવ ના હોય તો ભોગીલાલ લઈને દવાખાને બીજા દવાખાને ચાલે દવાખાને બતાવીએ. નહીં થાય આખા બેસવાળામાં મોટા મોટા સાહેબ આ રહ્યા. વાત સાચી પણ હું કહું કે આપણે હંગા તેરે આવો ને આપણે લઈ જઈએ પણ કઈ સારવાર. થાય એવું છે જ નહીં ભાઈ. એમના જોડે બહુ ઓછો સમય છે. અમને ઉંદેડાના તાવની ગોળી ગળ લીધી છે ભાઈ. સમજો? અને તમે હું તમારી આ ગલીમાં આવતી હતી ત્યારે પેલો ઉંદેડો મરેલો પડ્યો તો ભાઈ આવી રીતે ના કરાય. આવી રીતના ગોળીઓ જોડે દગો ના કરાય. ખોટું કર્યું. તો પેલા કેવું અમને તો પૂછવું તું કે દાદા ગોળી અમે કાળા કરું કે ના કરું? જે લાવવાનું ખબર નથી આવી ગાડી થઈ ગઈ. શું કરી થઈ ગયા તો હોજા ચડી ના હોજા હારા ચડ્યા. હા આ બધા આ બધું મારી વાત સાંભળો એમના છોકરાને બોલાવી દો. એમનો છોકરો શેરો ઓસ્ટ્રેલિયા ક્યાં આવે એટલે બધા બહુ કાઠું કામકાજ છે. કશવા દે તો ફોટો પાડી મોકલી દો કે આ કઈ ફોટો પાડી મોકલી ના ના પૈસા તો છે આપડે. દાદા મારી વાત સાંભળો શું દેખાય છે તમને આમ? આંખો બંધ કરો તો શું દેખાય છે? બધું મારી ડૂસી દેખાડી. અરે જવાની જવા દોષી દેખાય. તમે દાદા તમે જ કહેવા વાળા કે 4 દિવસ પહેલા તમારા સપનામાં તમારી ડોશી આવી હતી ને એમને બીજા જોડે મેરેજ કરી લીધા ને હવે તાર જોડે શું આઈ કરો યાર? મારી ડોસી બિહારી મારી ડોસી શેઠા બિહારી ક્યાં સીધા બેહાડવાની? આ ખાડો બિહારી તારી પેલા એક કશું જ હતી તે બેહાડવાની. આંખો બંધ કરશો કાળા કપડા દેશે. કાળા કપડા કોઈ દેખાતા નથી? મોટા દાંત વાળો કોઈ હે હે ને? બસ દાદા બસ તમારું હે બંધ કરે. મારી વાત સાંભળો મોદા મોતની ઘડીઓ ગણી રહ્યા તાણ. ભાઈ મારી વાત સાંભળો અમના જોડે બહુ ઓછો સમય છે. તમે અમની થ્રુ બરાબર કશું વાંધો નહીં, જે થાય સેવા કરે બેનો. જય માતા. જય માતા. શું કરીએ તાણ હવે મોડા બા. ખાવાનું થઈ ગયું. બહુ બીમારી આ તો બીમાર છે ને મેલાબા. ઓ મેલાબા ભાઈ બોલો. જે આ તમારો રહ્યો ને તમારા ડોશી અમારા ડોસી હા. વાહ એ
કાયમથી મારા પ્રેમમાં જ હતો. હું વાત કરો હો તમે હો? અલે આવું ના કહેજો ડોહો. અરે ના કેવો યાર ભરતી વખતે આપણું છે છોકરો નથી, મારો જ છે. હું ખોડાઈ તમે ખરેખર. અલ્યા તારા ડોબ જતા રે મેં હું આવું ટીચર આવું હા, કહેવા છે જીવતી તો જણાવવું પડે ને. પણ તમારા બેના પ્રેમ લીલા હતી પણ આપણે તો આમાં તારી બેન મરવા તો દવા- દેવાતા જીબ્બા દીધા પછી પણ મરવા બગાડ્યું તાર- તમારે ચાલતું તો બરાબર ચાલુ પણ આ જો જીવ યોરો ફરક બધો. સારું ના તો છોકરાને ફોન બોન કરો તા અમે તો લાવવો પડે હા? હાથે કરીને જીવ ખોરાવે આયો કોક. છોકરા આયા જ નતા. અને તમારા ડોશી બેને ચાલતું હતું તો અમને ખબર હતી ગોમમાં વાતો કરતા હતા પણ બચારો આવી છે ડેન્ડમાં આવી તમે આ ડોહાને કીધું આ ડોહો જતા રે અને ઉંજણ ગોળીઓ હું લઈને આલી હતી. જોયું અલ્યા કોકની ડોશી આ ડોહાન મહિના જ મને આ ડોશી તો ચેનની જતી તમારે રહી. ડોશી ચાંદની જતી રહી ને આ ડોહાને પટાયો એટલે તમે આ જમીન પર તાલ્યા હતા ના ખૂબ. જમીન નહીં, મારે પ્રેમ એવો ડોશીનો. અલ્યા ડોશી પણ જતી ડોશી રહી જતી તો પ્યાવા પણ છીએ. અહીં જો અહીં. આ ડોહાને અમે ઘેરે ના રહેવા જાય શું કેવું અમે ભાઈ જતા રહો નકટું વધારે નથી થઈ અને ગયું. આવું અમે અમને કીધું બધા કોઈ કહેતા ના તો હવે ના ના આ તો બધું સંસાર બસાર બધું મારે હા કરવું એમ છે. જ. અમે નહીં હતા. કોનો ભોજ ડાકર હું ઘેર ને કોની વિધો કરવાનું. હા વિધિ તો બધી કરવાની વાત હતી પણ શાંતિઓના હાથમાં જ નહીં પેલા પગું આ ઘાલે. નંબર બધા સુરાના ને બોકરાના લાવો ફોન તમારો ઘણા પોળતા પાસે. એટલે આ તો લાકડી ભાગન હાફ મારવાનું થયું હા આ તાર બાપો જાઓ તાર હોસ્ટેલમાં તમારો દુકાન ના હોય તો સ્ટોરમાં હશે. આઈ તોરમાં હું અત્યારે આઈ ગઈ યાર તમે. હા,